જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ આપણું તો આજે 9:30 વાગે છે થયું છે. જોઈ લ્યો તમે, 9:10 થવા આવ્યા. ચા પીધો ને જો અહીંયા ને મારી મમ્મીએ ધૂ કચરા કર્યા ને ત્યાં મારું હેન્ડમેડ બનાવેલું હતું ક્રાફ્ટ. તો એ હું ઓલું ખેરવાનું ઓડાડ્યું હોય ને ત્યાં આડાવડા દોરા થઈ ગયા. અને જો મમ્મી આવી જાય હવે રસોડાનો વારો લીધો છે. સ્ટોર રૂમ આમ તો કા મમ્મી? સ્ટોર રૂમ થઈ ગયો. હા, જોઈને મસાલા ને એવું બધું પડ્યું રહીએ તો એવું બધું ચાલી રહ્યું છે. અને આપણે કંઈ ધૂજારા એટલે ધૂ કચરા કંઈ કરવા ના લાગીએ, કારણ કે આપણે એમાં કંઈ ટપ જ ના પડે મિત્રો. એટલે આપણે કચરાને પોતાને એવું કરી દઈએ, રસોઈ કરી દઈએ વળી કંઈક એમાં તો જમવા જવાનું હોય એટલે તો બસ થોડું ઘણું જ કામ કરવાનું હોય છે આપણે. અને કલેજો તો આવી જાય સાંજ સુધી ખાગેશ્રી વાળીએ જ રહે મિત્રો, કારણ કે ત્યાંનું કામ એટલું જોરો શોરોથી બધાએ ઉપાડ્યું છે ને એની વાત જ જવા દો. ને આ વાડીએ એવું જ છે. આ વાડી આપણે હે ને બપોર પછી કદાચ જાશું, હું તમને બતાવીશ. કાલ આવશે તો આવી જાય. પપ્પા શીખ ગયા, એ ખાગેશ્રી ગયા, તો એ ખાગેશ્રી ગયા. હાલો તો આપણી આ વાડીનું કામ પણ જોરો શોરોથી આપણે ઉપાડવાનું છે, એવું તમને બતાવીશ. આમાં નહીં કહું શું કરવાનું છે, તો તમે વ્લોગ થોડી ના જો, એ બીજા વ્લોગમાં બતાવીશું તમને મિત્રો, કાલના વ્લોગમાં. અને બસ હવે બોર્ડને તો 3 થી 4 દિનની જ વાર રહી મિત્રો. શું કરું કંઈ વાંધો નહીં. આપણે વિડીયો અને યુટ્યુબને ઘણું જોઈએ છીએ એટલે વાંધો કદાચ તો નહીં જ આવે. તો સારું, હાલો કન્ટિન્યુ હવે આપણે કામકાજ કરવા માંડીએ, નકર મમ્મી મારો વારો પાડી દેશે મિત્રો. 2 hours later. ચાલે મિત્રો, મારા નીતુબેન આવી ગયા. નીતુબેન હાય કહી દે, તો આમ કરી દે, હાય કરી દે. કેવું રેડી થઈ ગઈ કે ચીજ જાવું આપણે જમવા જાવું? તમે ગોલ ગોલ ફલી ગયો જોઈએ એકવાર, ગોલ ચકલી ફલો જોઈએ લે. હા, અરે કેમ આમ ફરવાનું હોય? આમ કર હાથ દે. કેમ આમ ફરવાનું હોય કે નથી ફરવું? મમ્મીને દેખી ગઈ નથી પવું તારે, કા નથી પવું તારે? એકવાર તો કહી દે લાઈક કરી દો, એમ તો કહી દે. એ ખોટી ધામા બોલી દે હાલ. કહી દે લાઈક કરી દે, એમ કરી દે. હે નથી બોલવું તો કીટા તારી ભૂલી ગઈ. 1 eternity later. ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોર પછીના 4 અને આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે. અને થોડુંક બપોર પછીનું કામ હતું એ પતાવી લીધું છે, કારણ કે ધૂ જ્યારે હાલે છે તમને ખબર જ છે. તો જો આ વાસણ પડ્યા, પછી અહીંયા મેં બપોરે ઉટકા, એ બધા વાસણ આપણે ગોઠવવાના છે. અને હે ને હજી આપણે આ લાદી પણ લૂસવાની છે, આ બધા હા કાઢવાનું છે બધું. અને જો આ પાછા હે ને મમ્મી ઉટકશે, અત્યારે ઉટકીશ. જોરો સોરોથી કામ ઉપાડી જ લીધું મિત્રો. આપણે કંઈ ઘટવું જ ના જોઈએ. 2 દીમાં તો ધૂ કચરા ધૂ જારાન જી કયો એ પતી જવું જોઈએ કા મમ્મી? એટલે 3-4 દી થાય. જો આ રસોડું કમ્પ્લીટ કરી નાખ્યું, નકર તમે વિડીયોમાં જોવો ને તો ખંડેર્યું જ હોય. સ્ટોર રૂમ ટૂંકમાં એમ. હજી આપણે અહીંયા કામકાજ ઘણું બધું કરાવવાનું છે, તો એવું બધું ચાલી રહ્યું છે. અને કલેજો ને પપ્પા ગયા છે વાડીએ, આપણી આ પેલી ગામવાડી, કારણ કે ત્યાં આવેલા છે પાણા. કારણ કે આપણે હજી ઘણું એમાંય નવીન કરવાનું છે, એટલે હમણાં તો ટૂંકમાં હે ને દોડા ભાગ છે. ટૂંકમાં આમ ઉઠા નથી, કામ વળગા નથી, હોય ને ત્યાં સુધી કામ ને કામ મમ્મી. હા, ખાલી રાતે હક હોય એમાં. મારા પપ્પાને તો એમાંય ના હોય, એને મગજમાં વિચાર હોય ચાલુ એવું બધું હાલતું હોય. અને મસ્ત મજાનું જો આપણી વાડીનું આ નારિયેલ છે, આપણે હમણાં થોડીક વાર પછી એનર્જી નહીં મેળવવી પડે તો આપણે થોડુંક પી લેવું નારિયેલ પાણી. તો હાલો હવે આપણે કામ કરવા માંડીએ, નકર નવરા કંઈ થાવું. તો ગાઈઝ અહીંયા થોડુંક સાફ કરવાનું બાકી રહી ગયું હતું, મમ્મી ધૂમ ખેરે છે નહીં મમ્મી? અને આપણે હવે કરવાનું છે જો આપણે ખાટલો ને બધું અહીંથી છે ને હટાવી નાખ્યું, આપણે બધું ક્લીન કરી નાખવાનું છે. તો આપણે છે ને મસ્ત મજાનું સાફ કરી નાખશું, ત્યારે તમને બતાવીશું. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાનું આપણું ચકાચક કામ થઈ ગયું છે, બધું જ કમ્પ્લીટ. અને જો અહીંયા મારા પપ્પા બેઠા છે. પપ્પા તો વાડીએ ગયા હતા એમ, ત્યાં શું આવ્યું? મજૂર હતા ઓયડી ગહવાને, એવા તો બધું સાફ સુફ કરવાનું. ત્યાં નહીં આપણી આ ગામની વાડીએ દંગડા નાખવા હોલ બનાવવું. પપ્પાએ કહી દીધું હોલ બનાવો, એ મેં સિક્રેટ રાખ્યું હતું. કંઈ વાંધો નહીં, હોલ બનાવવાનું ને એવું બધું કામકાજ કરવાનું છે. તો મસ્ત મજાનું હવે છે નવરા થયા. અને મમ્મી તોય હજી કચરા કાઢી, મેં કચરા કાઢી લીધા હોવા છતાં તોય
કેમ કે બિલી હે ને તે પાંદડા ખરતા હોય મિત્રો એટલે તો સારું હાલો કન્ટિન્યુ